કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સંકલ્પ ત્યારે જ સિદ્ધ થાય છે, સંકલ્પ ત્યારે જ પૂરો થાય છે કે જ્યારે તેની ઉપર મહેનત કરવામાં આવે, કાર્ય કરવામાં આવે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંકલ્પ રિઝોલ્યુશન. મેં લખ્યું છે કે જ્યાં સુધી આપણે સંકલ્પ ઉપર કાર્ય નહીં કરીએ ત્યાં સુધી સંકલ્પ માત્ર સંકલ્પ જ રહે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સંકલ્પની છે, રિઝોલ્યુશનની છે. મારા મિત્રો, આજકાલ એવો એક ટ્રેન્ડ ચાલ્યો છે કે જ્યારે વર્ષ પૂરું થતું હોય અને નવું વર્ષ આવવાનું હોય ત્યારે વ્યક્તિ ઘણા બધા સંકલ્પો નક્કી કરે છે અને સંકલ્પ નક્કી કરીને પછી તેને ઉપર આ કરીશું, તે કરીશું તેવું વિચારે છે. અને વધારે સમજવું હોય તો નવા વર્ષથી જીમને જોઈન કરીશું, નિયમિત વ્યાયામ કરીશું, યોગા કરીશું, શુદ્ધ અને સાત્વિક ખાવાનું ખાઈશું, પોતાના કામ પ્રત્યે ઈમાનદાર રહીને ઈમાનદારીપૂર્વક કામ કરીશું. આ બધા સંકલ્પો જૂનું વર્ષ પતે અને નવું વર્ષ આવતા હોય ત્યારે લેવાતા હોય છે. તો વાત અહીંયા એટલી જ છે કે સંકલ્પ લેવા, સંકલ્પનો વિચાર આવવો તે ખૂબ સારી બાબત છે, પરંતુ સંકલ્પ ત્યાં સુધી સંકલ્પ જ રહેશે જો તેની ઉપર કાર્ય કરવામાં નહીં આવે, તેની ઉપર એક્શન લેવામાં નહીં આવે. વાત ફક્ત એટલી જ છે કે જે કોઈ સંકલ્પ છે તે સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત કરવા માટે આજથી જ તેની ઉપર કામ કરવું પડશે. હું કાલથી જીમ જોઈન કરીશ, હું કાલથી પૌષ્ટિક ખાવાનું ખાઈશ, હું કાલથી ઈમાનદારીથી કામ કરીશ, આ બધા સંકલ્પો તો છે જ, પરંતુ તે સંકલ્પો આવતીકાલે પણ આવતીકાલ માટે જ રહેશે. જો આજે જ આપણે કામ કરી શકીએ, આજે જ તે બધું કરી શકતા હોય તો કાલ ઉપર ટાળવાની કોઈ જ જરૂર નથી. જો એને સારું અને સાચું કરવા આપણે ઈચ્છતા હોઈએ તો તેના માટે કોઈ સમયની રાહ જોવાની જરૂર હોતી નથી. બસ મારા મિત્રો, જેનાથી આપણું કંઈ સારું થતું હોય, આપણી સાથે જોડાયેલા લોકોનું સારું થતું હોય, એ બધા જ સંકલ્પો આપણે આજથી જ શરૂ કરવા જોઈએ અને આગળ વધવું જોઈએ. થેન્ક યુ.